નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને ચોમાસામાં જિલ્લામાં ભરપૂર વરસાદ વરસતો હોય છે। તેમ છતાં જિલ્લાના લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ડાંગ જિલ્લાના છેવાડે આવેલા સુબીર તાલુકામાં લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। સુબીરના હડોળ ગામમાં સરકારની નળ સે જળ યોજના મુજબ પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ આ યોજના શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી છે। આ યોજના હેઠળ કોઈના ઘર સુધી પાણી પહોંચતું નથી। ગામમાં વસમો યોજના અંતર્ગત બનાવવામાં આવેલી ટાંકીમાં પણ પાણી નથી, જેથી ગામની બહાર આવેલ કૂવામાં મહિલાઓએ ઘરના કામો પડતા મૂકી બેડા લઈને પાણી ભરવા જવું પડે છે। ધોમધકતો તાપ હોય કે વરસાદ, આ જ પ્રમાણે ગામના લોકો કૂવામાં પાણી લેવા મજબૂર છે। કૂવાનું પાણી પણ એટલું દૂષિત છે કે બાળકો વારંવાર બીમાર પડી જાય છે। મહિલાઓ પાણી મેળવવાના ચક્કરમાં બાળકોને સ્કૂલે પણ નથી જઈ શકતા। તો આવો જાણીએ રંજીતાબેન પવાર, જશવંતીબેન, નિલેશભાઈ ઝામેર અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ શું કહેવા માંગે છે। સરકાર આદિવાસી વિસ્તારમાં વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। સાથે જ સરકારની યોજનાઓ પણ માત્ર કાગળ પર જ હોવાનું લાગી રહ્યું છે। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ। મારું નામ રંજીતાબેન યોગેશભાઈ પવાર, ગામ હાડોળ છે। અમારે ત્યાં પાણીની ખૂબ જ સમસ્યા છે, એટલે અમે ક્યારે પણ રજૂઆત કરતા છે ત્યારે સમસ્યા સોલ્વ નથી થતી, એટલે અમને ખૂબ જ જરૂરત છે પાણીની। એટલે અમારી એક જ વિનંતી છે કે અમારે ત્યાં જલ્દી પાણીની વ્યવસ્થા થાય તેમ રજૂઆત કરવા છે। બેન, દરરોજ પાણી ક્યાંથી ભરો છો? પાણી અમે દરરોજ અહીંયા નળ પાસે સવારે વહેલા પાણી ભરવા આવીએ તો સાંજ પડી જાય, ખૂબ જ ટાઈમ લાગતો છે। થોડું પાણી આવતું છે। જી બોલો। જો મારું નામ જસવંતી છે, મેં હાડોળ ગામની રહેવાસી છું। જો મારા પાણીની બહુ અહીંયા તકલીફ છે, લોકો બધા પાણી માટે હાહાકાર કરી રહેલા છે, તો પાણી આજ સુધી કંઈ પાણી નહીં મળે, બહુ મુશ્કેલ પડતું છે। આમ કરીને ઢોર ઢાકરને બહુ પાણી નથી મળતું, પછી અમને એવો પાણીની બહુ તકલીફ થાય છે, તો ગામમાં કેટલે દૂર જવું પડે। ગામમાં કશે પાણી નહીં મળે, 1 કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવું પડતું છે। ની કપડાં ધોવા માટે પાણીની, ખાવા માટે પાણી આવું થઈ ગયેલું છે, તો ધોવાનું કંઈ આમ તેમ આમ જ છોકરાઓ રેની પાણી ભરતા જ આખો દિવસ થાય છે। જો અમને પાણીની ખૂબ જ તકલીફ છે, તો આટલું સુવિધા કરી આપો, પાણીની અમને બહુ જ જરૂર છે। હું નિલેશભાઈ એચ ઝામરે, સ્થાનિક આગેવાન તરીકે આજે અમારા સુબીર ગામના જે બડ્ડા ફળિયું છે, આ બડ્ડા ફળિયાના અંદર ઘણા સમયથી બહેનોની ફરિયાદ આવે છે કે અહીં પાણી પીવાનો ખૂબ મોટો ફાંફો છે, કેમ કે જ્યાં અહીંયા પંચાયતના જે કૂવા બનાવેલો હતો, એ પંચાયતનો કૂવો પણ પૂરાઈ ગયો અને નલ સે જલની જે સરકાર વાત કરે છે 100% પાણીની સુવિધાઓ પૂર્ણ થઈ છે। તો હું સરકારને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આજ દિન સુધી નળથી જળના પાણી આજ દિન સુધી લોકો સુધી નથી પહોંચ્યું અને લોકો પરેશાન છે, કેમ કે સરકારને આ વસ્તુ મીડિયાના માધ્યમથી હું એને જણાવવા માગું છું કે કાગળ પર 100% તમારી યોજના સક્સેસ થઈ ગઈ છે, પણ જે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ થવાનું થાય છે એ કામ આજ દિન સુધી થયું નથી। તો હું આ મીડિયાના માધ્યમથી સરકાર સુધી મેસેજ પહોંચાડવા માગું છું કે તમે આ જે મોટી વાતો કરો છો, વિકાસની મોટી વાતો કરો છો, આ વસ્તુ તમે બંધ કરી દો અને ગ્રાઉન્ડ લેવલ પર તમે તમારા અધિકારીઓ અહીંયા સુધી મોકલાવો, જેથી કરી વિઝિટ કરે અને એ લોકોને ખબર પડે કે ઘર નલ સે જલ જે બનાવ્યું છે અને કાગળ પર જે સક્સેસ બતાવ્યું છે એ તમે એનો પોતે નિરીક્ષણ કરો, જેથી કરીને તમને ખબર પડે।